નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તેની વિશે આગળ સમજૂતી મેળવી લેવાની છે। તો એની પહેલાં આપણે દરેક લેક્ચરની જેમ ઝડપથી એકવાર રિવિઝન કરી લઈએ, બરાબર? તો સૌથી પહેલાંના લેક્ચરમાં આપણે બાયોટેકનોલોજી એટલે શું, એ કયા કયા ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે, શું આપણે એનાથી પરિચિત છીએ કે નહીં, આવી બધી જે પ્રારંભિક અને આપણા માટે જરૂરી એવી માહિતી હતી એને આપણે પ્રથમ લેક્ચરની અંદર વ્યવસ્થિત રીતે મેળવવાનો એક પ્રયત્ન કરેલો હતો, બરાબર? એમાં આપણે ખાસ તો એની વ્યાખ્યા પણ જોઈ લીધી, બરાબર? આધુનિક વ્યાખ્યા અને થોડીક પરંપરાગત, બરાબર, ટ્રેડિશનલ વ્યાખ્યા પણ એની હોય છે। હવે જે આધુનિક બાયોટેકનોલોજી હોય છે એની ઉપરથી આપણે જે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો એ જે ટોપિક હતો એમાં આપણે શું જોયું હતું કે આધુનિક બાયોટેકનોલોજીની બે અલગ અલગ શાખા એમાંથી બહાર આવી છે, અથવા તો શબ્દ એમાંથી બહાર આવેલો છે। એ બંને શાખાને આપણે વ્યવસ્થિત વ્યાખ્યા સાથે સમજવાનો પ્રયત્ન કરેલો હતો, બરાબર? એમાં કઈ પ્રક્રિયા થાય છે એને પણ આપણે સમજવાનો વ્યવસ્થિત રીતે પ્રયત્ન કરેલો હતો, બરાબર? ત્યારબાદ આપણે એવું સમજ્યા હતા કે કોઈ પણ ઘટક માનો કે બહારથી શરીરની અંદર આવે છે તો એ ડાયરેક્ટ એની સાથે જોડાઈને એની સંખ્યામાં વધારો નથી કરી શકતો। એને જે ડીએનએનો પ્લાઝમિડ મીન્સ કે ડીએનએ અથવા પ્લાઝમિડ, બરાબર, જે એનો ભાગ છે એમાંથી એક એને ચોક્કસ ભાગ ORI, બરાબર, ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનનની ઉત્પત્તિ, એવો ભાગ હશે એને પહેલાં ગોતવો પડશે, એની સાથે જોડાઈ જશે, ત્યારબાદ એની સંખ્યામાં વધારો થવા લાગશે। એને પણ આપણે વ્યવસ્થિત સમજ્યા હતા, જેમ જેમ તેની સંખ્યા વધશે એ બધા એક સમાન જ હશે, જે પણ ભાગ બનશે એને, જેને આપણે શું નામ આપ્યું હતું, ક્લોનિંગ, બરાબર? ઝેરોક્સ આપણે કહ્યું ને, એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું ડોલી શીપનું, બરાબર, યાદ છે ને? અને એક સાથે એવું પણ કીધું હતું કે જે હ્યુમન ક્લોનિંગ છે, મનુષ્યમાં આવી રીતે કોઈ પણ પ્રકારનું સ્વયંજનન કરાવવું કે જેની કારણે બે એક સરખા વ્યક્તિ બનાવવા, એ ઇનલીગલ છે, બરાબર? એક પ્રકારનો ફ્રોડ બની જાય છે, બરાબર? એટલે એ પ્રક્રિયા મનુષ્ય માટે લાગુ પડતી નથી, માત્ર પ્રાણીઓ માટે જ આ પ્રક્રિયા લાગુ પડતી હોય છે, બરાબર? ત્યારબાદ જો આપણે વાત કરીએ લાસ્ટ લેક્ચરની, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી વાત હતી એને આપણે વધારે વિસ્તારથી એક સમજવાનો પ્રયત્ન કર્યો કે જેમાં આપણે સૌથી પહેલાં આ જે કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ છે, બરાબર, એ સૌ પ્રથમ કોણે અને કેવી રીતે બનાવ્યું, કયા ઉદ્દેશ્યથી બનાવેલું હતું, બરાબર? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનની જે વાત હતી એને આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરેલો હતો, બરાબર? સાલ્મોનેલામાં પણ બનાવવામાં આવે છે બેક્ટેરિયામાં, અથવા તો ઇકોલાઈ બેક્ટેરિયા હોય તો તેમાં પણ આપણે જે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનની ઘટના હોય છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજી શક્યા હતા, બરાબર? કે જેમાં આપણે એક ચાર્ટ પણ દોર્યો હતો અને એક બીજો જે ચાર્ટ હતો એની અંદર આપણે એવું સમજ્યા હતા કે કોઈ એક પ્લાઝમિડ હોય છે જેને આપણે સૌથી પહેલાં કાપીએ છીએ, કોની મદદથી? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ઉત્સેચકનું નામ છે, બાકી એક ડીએનએ હોય છે એને પણ આપણે કટ કરી શકીએ છીએ, ત્યારબાદ એને જોડીએ છીએ ડીએનએ લાઇગેઝની મદદથી, ત્યારબાદ જે કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ બની જાય છે એને આપણે કોઈ યજમાનમાં દાખલ કરશું, ત્યાં એની વિભાજન થઈને એની સંખ્યા સતત વધતી જશે, બરાબર? તો આ રીતે આખી જે પ્રક્રિયા હોય છે એ ચાલતી હોય છે। છેલ્લે જો આપણે વાત કરીએ તો કે જે જનીન પરિવર્તિત સજીવો હોય છે, GMO, બરાબર, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, એના જે 3 અલગ અલગ તબક્કાઓ હતા એને પણ આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો એક પ્રયત્ન કરેલો। ડીએનએની પહેલાં આપણે શું કરશું તો કે પસંદગી કરશું, ત્યારબાદ આપણે એને યજમાનમાં વ્યવસ્થિત દાખલ કરશું, અને ત્રીજા તબક્કામાં તો કે માત્ર દાખલ કરીને આપણું કામ પૂરું નથી થતું, આપણે એની સાર સંભાળ પણ કરવી પડશે ને, અને જે આગલી સંતતિ આવે છે એમાં પણ આપણે બહારથી નાખેલું ડીએનએ આગળ વધે છે કે નહીં એને પણ આપણે વ્યવસ્થિત રીતે જોવાનું રહેતું હોય છે। તો અહીંયા સુધીનું લગભગ તમને બધું ક્લિયર હશે, બરાબર? એવું હું અત્યારે આશા રાખું છું તમારી પાસે। વાત કરીએ હવે આપણે આજના લેક્ચરની, બરાબર? મેં તમને પહેલાં પણ કીધું હતું, બાય ચાન્સ તમને કોઈ પણ અત્યારે ડાઉટ રહી જતો હોય તો જેમ જેમ આ ચેપ્ટર આગળ ચાલશે ને તમારો ડાઉટ ક્લિયર થઈ જ જશે, બરાબર? કારણ કે મને પણ ખબર છે જ્યારે આપણે આ ચેપ્ટર પહેલી વાર વાંચતા હોય ને ત્યારે અમુક એવા શબ્દો આવશે અને સાથે અમુક પ્રક્રિયા એવી થઈ જશે ને કે આપણને થશે કેવી રીતે થાય છે એકચ્યુઅલમાં, પણ અહીંયા ચેપ્ટરમાં આપણે શું કરેલું છે કે પહેલાં છે ને આપણે મેઇન પ્રક્રિયા કહી દીધી કે જો આમ થાય છે, હવે એ પ્રક્રિયા કેવી રીતે એને આપણે નાના નાના ભાગમાં હવે સમજવાની છે, સમજાઈ ગયું? એટલે જો આપણે આમ આખી પ્રક્રિયા આખી સમજી લીધી, એમાં બાય ચાન્સ ડાઉટ રહી ગયો હોય તો આપણે એને જ્યારે નાના નાના તબક્કામાં સમજશું ને ત્યારે 100% તમારો ડાઉટ ક્લિયર થઈ જ જશે, બરાબર? તો
તો આપણે વાત આજના ટોપિકની કરીએ તો એમાં આપણે ટોપિકનું નામ અહીંયા લખેલું છે, એ છે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, સાધનો. બરાબર. આ આખું જે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની આપણે વાત કરી રહ્યા છીએ, એ કરવા માટે કંઈક આપણી પાસે સાધનો તો હોવા જોઈએ ને. બરાબર. કાંઈ સાધનો વગર તો આપણે કોઈ પ્રક્રિયા ન કરી શકીએ. માનો કે હું અત્યારે તમને લોકોને માનો કે અત્યારે ભણાવું છું, તેની માટે મારે બોર્ડની જરૂર પડે છે, માર્કરની જરૂર પડે છે. બરાબર. આ જે વિડીયો શૂટ કરવા માટે મારે અલગ સાધનની જરૂર પડે છે, લાઇટ, મારે ટ્યુબલાઇટની જરૂર પડે છે. ટૂંકમાં કોઈ પણ આપણે તમે વ્યવસાય લઈ લો તો એ કાર્ય કરવા માટે આપણે અલગ અલગ સાધનોની જરૂર પડે. ડૉક્ટર હોય તો એને સ્ટેટસ્કોપની જરૂર પડે, જે બીજા એના સાધનો છે એની જરૂર પડશે. બરાબર. જો આપણે આમાંથી કોઈ ડૉક્ટર બનશે તો એને વધારે એની વિશે ડિટેલમાં માહિતી મળશે આગળ જઈને. બરાબર. તો અહીંયા પણ એવું જ થવાનું છે ટૂંકમાં, કે જો આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની વાત કરવી હોય તો એની માટે પણ આપણે અમુક સાધનો અથવા તો ઉપકરણો છે ને એની આપણે જરૂર પડવાની છે. બરાબર. તો એ કયા સાધનો અથવા ઉપકરણો છે ને એની પહેલાં આપણે નામથી આપણે એક પ્રારંભિક સમજૂતી મેળવ્યા, ત્યારબાદ એની વિશે આપણે વધારે વિગતવાર સમજૂતી મેળવવાની રહેશે. પહેલું મેં અહીંયા નામ લખેલું છે એ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. હવે તમને લોકોને આનું તો કાર્ય ખબર હોવું જ જોઈએ. બરાબર. મેં તમને 3-4 વાર આનું મેં તમને કાર્ય કહી દીધું છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું કાર્ય શું હોય લગભગ બધાને આવડવું જ જોઈએ આનો આન્સર. બરાબર. તો એનો આન્સર શું આવશે તો કે જે પ્લાઝમિડ છે એને કાપવાનું કામ કરે છે. કોણ? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. આપણે પ્રક્રિયામાં સૌથી પહેલાં જ વાત કરી હતી ને કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો હોય છે એ જે પ્લાઝમિડ હશે એને કાપવાનું કામ કરે છે. ઓકે. બીજું છે પોલિમરેઝ ઉત્સેચકો. આની વાત આપણે પહેલાંના લેક્ચરમાં કાંઈ વધારે ડિટેલમાં નહોતી કરી હતી, પણ આનું જે કાર્ય છે ને એ આપણે ત્યારે કહી દીધું હતું. બરાબર. આનું કાર્ય શું છે તો કે જેમ જેમ કોષની સંખ્યા વધે છે તો એમ તેમ જે ડીએનએ છે એની લંબાઈમાં પણ થોડો ઘણો એકને એક ફેરફાર થશે, વધારો થશે. બરાબર. તો જે આ ડીએનએની લંબાઈ અથવા તો કોષોની સંખ્યામાં વધારો થાય છે એની માટે એક અગત્યનું પરિબળ જે ભાગ ભજવતું હોય અથવા તો અગત્યનું ઉત્સેચક છે એને આપણે નામ છે પોલિમરેઝ ઉત્સેચક. પોલીનો મતલબ જ થાય છે કે ઘણી બધું. બરાબર. મોનો હોય તો આપણે એક કહીએ, ડાય હોય તો 2 કે તમારે કેમિસ્ટ્રીમાં એવું વધારે આવતું હશે, કાર્બનની સંખ્યામાં તમે કહેતા હોય. કાર્બનની એક સંખ્યા હોય તો આપણે મોનો એવું કહીએ, 2 સંખ્યા હોય તો ડાય કહીએ, અને 2થી વધારે હોય તો આપણે એને પોલી એવું નામ આપતા હોય. બરાબર. આખી શૃંખલા તમારે બની જતી હોય છે. એ તમારે એવું જ થાય કે આખી તમારે શૃંખલા લાંબી બનવા લાગે તો એની માટે જે ઉત્સેચક જવાબદાર છે આપણે પોલિમરેઝ ઉત્સેચક એવું નામ આપી દીધેલું હોય છે. બરાબર. તમે ડીએનએ વાળો જે ચેપ્ટર હશે એ તમે જો તમે વ્યવસ્થિત ભણેલું હશે, આપણે 11માં તમારે ચેપ્ટર નંબર 9 હતું. બરાબર. બાયોમોલેક્યુલ. એમાં તમે વધારે ડીએનએના બંધારણની વાત કરેલી હશે જો અત્યારે તમને યાદ હોય તો. એમાં આપણે ખબર છે આવું એક કુંતલાકાર બંધારણ દોરતા હતા કે જેમાં આપણે આ બાજુ જી અહીંયા આ બાજુ સી દોરતા હતા, પછી એ અને ટી એવી રીતે આપણે એના જે સોપાન હતા એને આપણે દર્શાવતા હતા. તો આજે આખી લાંબી શૃંખલા બને છે એની માટે જે ઉત્સેચક જવાબદારી કોણ હોય? પોલિમરેઝ ઉત્સેચક. ક્લિયર? ઓકે. થર્ડ છે લાઇગેસ. તો આનું તો આપણને કરીએ ખબર જ હશે. બરાબર. રિસ્ટ્રિક્શન ઉત્સેચક કાપવાનું કામ કરતું હોય તો લાઇગેસ એ જોડવાનું કામ કરશે. બરાબર છે. એ આપણે સમજી ગયા છીએ. વાહકો તો એ પણ સમજી ગયા. આપણે મચ્છરનું ઉદાહરણ સમજ્યા હતા ને કે એકમાંથી જે પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ જેવા પરોપજીવી સજીવ હોય બીજા સજીવમાં જશે તો એને પણ એ રોગ કરશે. તો અહીંયા જે ડીએનએ પ્લાઝમિડ હોય છે, બરાબર, અથવા તો જે આપણે ડીએનએ પ્લાઝમિડ બનાવેલું હતું એ કોની જેમ કામ કરશે તો કે વાહકોની જેમ. એક સજીવમાંથી બીજા સજીવમાં એ જઈ શકશે અથવા તો આપણે એને લઈ જઈ શકશું. તો આપણે એને વાહકો એવું નામ આપ્યું હતું ને. અને 5મું છે યજમાન સજીવ કે જેની અંદર આપણે આખું આ બનાવી દીધું છે કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ, એને આપણે દાખલ કરવાનું છે. એ અંદર વિભાજન થશે, કોષની સંખ્યા વધતી રહેશે. બરાબર. તો આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે એમાં આવા જે સોપાનો છે અથવા તો આવા જે સાધનો છે, ઉપકરણો છે એની જરૂર રહેતી હોય. જો આ હોય નહીં ને તો આ ટેકનોલોજી બને જ નહીં. બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે તો. બરાબર. કારણ કે આનાથી જ આ ટેકનોલોજી બનેલી છે. તમે સમજો. આ ન હોય તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ રહેતું નથી. આ ખૂબ જ એના આપણે કહેવાય ને કોઈ પણ બેડ હોય તેને 4 પાયા હોય તો અહીંયા તો આપણે 5 છે, પછી એમ નહીં કહેતા 5 પાયા ન હોય. બરાબર. પણ અહીંયા ખાલી આપણે એમ કહીએ છીએ કે આ તો એના મુખ્ય એના પાયા છે. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? જો અહીંયા આપણે જે નામ મેં લખેલા છે ને આ 5, બરાબર, એમાંથી આપણે આ જે
ત્રણ મેં પહેલાં લખેલા છે ને એને તો આપણે પ્રક્રિયાની અંદર એક સાથે પણ આપણે સમજવાના છે. જ્યારે આ બંને છે ને એના થોડાક અલગ રીતે પણ વધારે આગળ સમજવાના આવશે. બરાબર? તો સૌથી પહેલાં હવે આપણે છે ને આ જે પહેલો ભાગ છે ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એની આજે આપણે વાત કરવાની છે. અને જે પ્રારંભિક વાત છે એની સાથે કરવાની છે. બરાબર? આખું રિસ્ટ્રિક્શન ઉત્સેચક આજે આપણે એક સાથે નહીં લઈ લઈએ. બરાબર? આપણે એને અમુક ભાગમાં વિભાજિત કરી નાખીશું, જેની કારણે આપણને પણ સમજવામાં સરળતા રહે અને આપણને લોડ પણ ઓછો રહે. બરાબર? આમ તો હશે જ નહીં પણ તોય ઓછો રહેવો આપણે કહી દઈએ. અત્યારે પહેલાં આપણે વાત કરીશું રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, જે આપણે ટાઇટલમાં પણ દર્શાવેલું છે. જો ઓકે, તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોમાં શું હોય છે પહેલાં એ સમજીએ. આપણને કાર્ય તો ખબર છે કે ડીએનએને કાપવાનું કામ કરે છે, પણ આપણે થોડોક સમયમાં પાછળ જઈએ. અને કેટલા પાછળ? તો કે આપણે જવાનું છે 1963માં. બરાબર? 1963ની અંદર જે વૈજ્ઞાનિકો એ સમયમાં હતા, જે બાયોટેકનોલોજી સાથે જોડાયેલા હતા, એ લોકોને છે ને એક વિચાર આવેલો. શું વિચાર આવ્યો? તો કે એમણે છે ને ઈ કોલાઈ જે બેક્ટેરિયા છે, ઇસ્ચેરિશિયા કોલાઈ, બરાબર, એ બેક્ટેરિયામાં એને છે ને બે ઉત્સેચકો જોયા. અને એ બંને ઉત્સેચક શું કરતા હતા કે જો ઈ કોલાઈ બેક્ટેરિયા છે ને એની માનો કે વૃદ્ધિ થતી હોય ને વિકાસ થતો હોય, એની સંખ્યા વધતી હોય ને, એને અવરોધવાનું કામ કરતા હતા. બરાબર? આપણે એક વાર્તા જેવું ચાલે છે. જો 1963માં એ સમયમાં જે વૈજ્ઞાનિકો હતા એ લોકોએ બે એવા ઉત્સેચકો જોયા કે જે ઈ કોલાઈ બેક્ટેરિયા છે એની વૃદ્ધિને કંઈક ને કંઈક અસર કરતા હતા, એને અવરોધતા હતા. કઈ રીતે? તો કે એકમાં શું કરતા હતા, બે ઉત્સેચક સાંભળે છે ને, તો એક ઉત્સેચક એવું કામ કરતું હતું કે છે ને ડીએનએમાં મિથાઇલ સમૂહને એડિશન કરતા હતા, ઉમેરતા હતા. બરાબર? એક ઉત્સેચક શું કરતું હતું, ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરતા હતા. અને અત્યારે આપણે વાત કરીએ તો આ જે પહેલા ઉત્સેચકનું જે પણ કાર્ય છે ને એને આપણે એટલું બધું આપણે કનેક્શન રહેશે નહીં. બરાબર? આપણે જે કનેક્શન રહેવાનું છે ને એ જે બીજો ઉત્સેચક છે ને એની સાથે રહેવાનું છે. બીજો ઉત્સેચક શું કરતું હતું કે ડીએનએને કાપતું હતું. બરાબર? કે જે આનું જ કામ છે ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું. જો 1963માં વૈજ્ઞાનિકોને ઈ કોલાઈ બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધતા બે ઉત્સેચક મળ્યા કે જેને એ લોકોએ નામ આપ્યું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. આ બે ઉત્સેચકમાંથી એક ઉત્સેચક છે ને ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરતું હતું કે જેની હાલ પૂરતી આપણે કોઈ પણ પ્રકારની ડિટેલની અંદર વાત કરવાની આવતી નથી. એ માટે આપણે એની અત્યારે વાત કરશું નહીં. જરૂર પડશે ત્યારે ચોક્કસ એની વાત કરી લેશું. જ્યારે જે બીજો ઉત્સેચક છે એ શું કરતું હતું, ડીએનએને કાપતો હતો. બરાબર? એટલે હું પહેલેથી એ જ વાત કરતો આવું છું તમારી સાથે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય ડીએનએને કાપવાનું છે. કારણ કે જે બીજું ઉત્સેચકનું કાર્ય છે ને એની સાથે અત્યાર પૂરતો આપણે કોઈ પણ પ્રકારનો સંબંધ રહેતો નથી. બરાબર? તો આ જે ડીએનએને કાપતો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એને નામ આપેલું છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. આગળ જતાં આપણે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એને આપણે બે ભાગ પાડવાના છે. જ્યારે આગળ પડવાનું છે અત્યારે થોડુંક તમને કહી દો ખાલી. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને બે ભાગ પાડશું. એક તો રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ અને બીજું છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એ શું હોય? તો કે એક્ઝોન્યુક્લિયસ એટલે એવું કે જે ડીએનએના છેડાનો ભાગ હશે ને ત્યાંથી એની કોઈ પણ પ્રકારની પ્રોસેસ થશે, જે આપણે જ્યારે એની વાત કરશું ત્યારે વધારે ડિટેલમાં કરશું. અને જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ઉત્સેચક છે એ શું કરે તો કે ડીએનએની વચ્ચેથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવી અને કાપીને તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની આપણે મદદ લેવી પડશે. અને આના પછીના લેક્ચરમાં આપણે આજે બંને ભાગ છે ને થોડી વધારે વાત પણ કરવાની રહેશે. અત્યારે આપણે એવું સમજીએ કે ફરીથી એકવાર કહી દો, 1963માં ઈ કોલાઈ બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધતા વૈજ્ઞાનિકોને બે ઉત્સેચક મળ્યા. એક ઉત્સેચકનું કાર્ય ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરવાનું હતું, જેની હાલ પૂરતી તો કે વાત નથી. અને બીજું ઉત્સેચકનું કાર્ય તો ડીએનએને કાપવાનું. અને એ ઉત્સેચકનું આપણે નામ આવ્યું છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. ક્લિયર છે? ઓકે. હવે આ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસમાં જો આપણે એક ઉદાહરણની વાત કરીએ એટલે આપણને એમ થાય કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું આપણે એક ઉદાહરણ તો જાણીએ જેનાથી આપણને વધારે ખબર પડે. તો કે હા, જાણી લે. તો જે પહેલું ઉદાહરણ આપણે એક સમજવાનું છે એનું નામ છે HIND2. બરાબર? HIND2 એવી રીતે આપણે એને વાંચવાનું છે. હિન્દની વાત છે. બરાબર? HIND2 એવી રીતે વાંચશું. જો HIND2 આખું આપણે સાથે બોલશું HIND2. બરાબર?
પ્રોનાઉન્સ તો આપણે કરવાનું કંઈ આવશે નહીં, ઉચ્ચારણ તો કરવાનું આવશે, પણ લખવાનું છે એટલે આપણે કંઈ પણ અત્યારે બોલશું ચાલશે, પણ જો ઉચ્ચારણ કરવાનું આવશે તો આપણે એવી રીતે બોલશું હિન્ડ ટુ. ક્લિયર છે? ઓકે. જે શું છે તો કે એક પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે. એનું કાર્ય શું હતું તો કે એનું કાર્ય એવું છે કે છે ને ચોક્કસ જગ્યાએથી જ ડીએનએને કાપે. એવું નહીં કે કોઈ પણ જગ્યાએથી ડીએનએની શૃંખલાની અંદર મન પડે ત્યાંથી કાપવા દઈ જાય, એવું નહીં. એનું પહેલેથી ફિક્સ કે જો હું છે ને આ જ કામ કરીશ, આપણે એનો કહીએ બસ એનું એવું જ છે. હિન્ડ જે ટુ ઉત્સેચક છે એનું પહેલેથી એવું જ કે છે ને ચોક્કસ જગ્યા ત્યાંથી જ એ શું કરશે તો કે ડીએનએનો ભાગ છે ને કાપશે. તો આવડમ થઈ ચોક્કસ જગ્યા કઈ છે તો એ ચોક્કસ જગ્યા એવી છે કે જ્યાં છે ને 6 બેઝ પેરની જોડ હોય ને એ બસ એ જ જગ્યાએથી ડીએનએને કાપશે. હા એવું હોઈ શકે એને ગમતું હોય કે 6 જોડ આપણે બેઝ પેર હોય, બરાબર, એ તો પછી એની ચોઈસ છે ને. તો અહીંયા એવી જ વાત છે, બરાબર. ટૂંકમાં કે આ જે હિન્ડ ટુ ઉત્સેચક છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એની એક ચોઈસ હોય છે. શું તો કે જ્યાં 6 બેઝ પેર હશે એવી જગ્યાથી જ એ ડીએનએને કાપવાનું કાર્ય કરશે. અને જે જગ્યાએ એવી 6 બેઝ પેર હોય એ જગ્યાને આપણે નામ આપેલું છે ઓળખક્રમ. સમજાણું? હિન્ડ ટુ છે એ શું કરે તો કે ચોક્કસ જગ્યાએથી ડીએનએ કાપે. ચોક્કસ જગ્યા કઈ તો કે જ્યાં 6 બેઝ પેર હોય, અને આ જે 6 બેઝ પેર હોય એ ભાગને આપણે નામ આપે છે ઓળખક્રમ. હિન્ડ ટુ છે એ કોને ઓળખે છે તો કે જ્યાં 6 બેઝ પેર છે ને ત્યાં શું કરે છે તો કે ડીએનએને ત્યાંથી કાપે છે. ક્લિયર હવે? ઓકે. આગળ આ જ પ્રક્રિયાને છે ને આપણે ઉદાહરણથી સમજીએ. તો તમે ડીએનએ વાળું ચેપ્ટર ફરીથી તમને કહું છું, અત્યારે મને કહો તમારે ટાઈમ હશે તો બાય ચાન્સ તમે થોડુંક ભૂલી ગયા હોય તો રિકોલ કરવા માટે જે 11માનું 9મું ચેપ્ટર હતું તમે એકવાર વાંચી લેજો. તમારી માટે અત્યારે ઘણું તમને એનાથી મદદ થશે સમજવા માટે, બરાબર. અહીંયા આપણે જો આવી રીતે 6 આપણે બેઝની જોડ દર્શાવેલી છે, જેમાં આપણે ખબર જ છે કે જીનો મતલબ ગ્વાનિન થશે, એની સાથે સાઇટોસિન જોડાયેલું હશે, એડેનિન સાથે થાઇમિન જોડાયેલું હોય, બરાબર. હું અત્યારે એવી આશા રાખું છું કે તમને આની વિશે ખબર હશે એવું વિચારીને તમને કહું છું, બરાબર. ઓકે. તો અહીંયા આપણે છે ને જો આવા 6 બેઝ દર્શાવેલા છે GAATTC. હવે આપણને ખબર જ છે કે જે G હશે એની સાથે કોણ જોડાતું હોય તો કે C જોડાય, A સાથે તો કે T જોડાતું હશે, ફરીથી A સાથે T સાથે A, T સાથે A અને C સાથે G, બરાબર. અહીંયા પણ મેં એવી જ રીતે એક બીજી શૃંખલા દર્શાવેલી છે 6 બેઝ પેરની, કારણ કે અત્યારે આપણે હિન્ડ ટુની વાત કરવાની છે, એને પછી એ જ જગ્યા ગમે છે ને એટલે. હવે શું કરે તો કે આપણે કીધું ને આવી જે 6 બેઝ પર હશે ત્યાંથી જ એ આ જે ડીએનએ છે ને કાપશે. તો એ કાપે છે કેવી રીતે? જો અહીંયા છે ને અહીંયાથી કાપે છે, જો આટલો ભાગ એને કાપી નાખ્યો, અને સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ કરે છે, જો આટલો ભાગ કાપે છે, બરાબર. હવે આટલો ભાગ કાપી નાખ્યો એટલે જો 2 ભાગ પડી ગયા હશે. આ એક ભાગની વાત કરીએ, જો એક ભાગ તો આવો બનશે કે આ જે G છે એ નીચે C બનશે. હવે આટલો ભાગ કપાઈ ગયો એટલે અહીંયા જો આ T બન્યો છે, અહીંયા T થાઇમિન, એ એટલે કે એડેનિન અને ગ્વાનિન, બરાબર. એક ભાગ આવો વધશે કારણ કે એટલો ભાગ કાપી નાખ્યો, અને બીજો ભાગમાં શું વધશે તો કે અહીંયા આવશે એડેનિન, અહીંયા ફરીથી એડેનિન, પછી આ થાઇમિન અને આ સાઇટોસિન, બરાબર. અને નીચે શું વધી ગયું તો કે અહીંયા વધ્યું ગ્વાનિન. સોરી, અહીંયા GC T અને A, બરાબર, એટલે આ નહીં આવે. હવે ક્લિયર થઈ ગયું, બરાબર. જો આવી રીતે એને 2 ભાગ અહીંયા કાપેલા છે તો અહીંયા આટલો ભાગ વધશે. હવે GCTTA એ આ પહેલો ભાગ વધ્યો, અને બીજા ભાગમાં શું વધે છે કે ઉપરનો ભાગ વધશે AATTC અને G. તો આવી રીતે 2 ભાગ પાડી દીધા. તો આવી રીતે ડીએનએને તોડવાનું કામ કોણ કરશે તો કે હિન્ડ ટુ જે ઉત્સેચક છે એ, બરાબર, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામનો જે ઉત્સેચક છે એ આ પ્રકારે ડીએનએને તોડવાનું કાર્ય કરે છે. હવે કોઈક માનો આપણે આ બંનેને જોડવા છે તો આપણે કયો ઉત્સેચકની જરૂર પડશે તો કે એની માટે આપણે લાઇગેઝ ઉત્સેચકની જરૂર પડશે, બરાબર. તોડવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક, જોડવા માટે લાઇગેઝ, એ હંમેશા આપણે ખાસ ધ્યાન રાખશું. અને આને આપણે લાઇગેઝની વાત તો જે આપણે આગળ કરવાની છે, બરાબર,
એટલે અત્યારે આપણે વધારે એની વિશે ડિટેલમાં જવાનું નથી. અત્યારે આપણે માત્ર ને માત્ર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસમાં એક એક્ઝામ્પલ આપણે સમજ્યા હિન્ડ 2 કે જ્યાં 6 બેઝ જોડ હશે. તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 બેઝ જોડ છે ત્યાંથી જ એ કાપે છે. બરાબર, અહીંયાથી પણ કાપેલા છે એટલે એમાં પણ ત્યાં આવા 2 અલગ અલગ ભાગ બનેલા હશે કે જે હિન્ડ 2 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એની મદદથી આવતા હોય છે. ક્લિયર છે? ઓકે, હવે એક બીજી વાત સાઈડમાં અહીંયા લખેલી છે જુઓ મેં કે અત્યારની આપણે વાત કરીએ તો લગભગ 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એ બનાવવામાં આવેલા છે કે જેની માટે 230 કે વધારે બેક્ટેરિયામાંથી મેળવવામાં આવેલા છે. બરાબર, આપણે કોઈ પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની વાત કરીએ તો અલગ અલગ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવતા હોય. તો અત્યારે 900થી પણ વધારે, અત્યારે મને આપણે એક વાત કરી ને હિન્ડ 2, તો હિન્ડ 2 જેવા બીજા હજી આપણી પાસે 900થી પણ વધારે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આપણે બનાવેલા છે કે જેની માટે આપણે 230થી પણ વધારે બેક્ટેરિયાનો સહારો આપણે લીધો છે, જેની અંદરથી આપણે આવા જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આપણે બનાવવામાં આવેલા છે. ઓકે, તો આની પછી જે એનું નામકરણની એક વાત છે આના પછીના લેક્ચરમાં આપણે જોવાની રહેશે. બરાબર છે, કારણ કે આખું એક સાથે કરશું તો બાય ચાન્સ પછી આપણે થોડુંક લોડ વધી જશે, એટલે થોડુંક આપણે એને ગેપ પાડીને કરશું જેની કારણે આપણને પણ સરળ પડશે. બરાબર, તો આના પછીના લેક્ચરમાં એનું નામકરણની જે વાત છે એને આપણે વ્યવસ્થિત સમજવાની રહેશે. ઓકે, એક બીજી વાત કરીએ તો કે ન્યુક્લિક એસિડની. બરાબર, ન્યુક્લિક એસિડ વિશે તમે નામ તો સાંભળેલું જ હશે. તો જો આપણે ન્યુક્લિક એસિડની થોડીક વાત અહીંયા કરી લઈએ, આપણે એને શોર્ટમાં માનો કે લખશું અત્યારે તો કે ન્યુક્લિક એસિડ. બરાબર, શોર્ટમાં લખ્યું છે ન્યુક્લિક એસિડ. તો આવું તમે 11મા ધોરણમાં સમજ્યું હશે કે ન્યુક્લિક એસિડના તો કે 2 આપણે ભાગ પાડ્યા હતા. યાદ છે કંઈ? એકનું નામ હતું ન્યુક્લિયોસાઇડ અને એકનું નામ હતું ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિક એસિડ જે છે બરાબર એના આપણે 2 ભાગ પાડ્યા છે, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. બરાબર છે. હવે આ બંને શું છે તો કે એક પ્રકારના ન્યુક્લિક એસિડના ભાગ છે. તો અહીંયા જ્યારે આપણે વાત કરવાની હશે તો જે ન્યુક્લિયોટાઇડ હશે ને એની મોસ્ટલી શૃંખલા હશે ને એની કાપવાની વાત અહીંયા આવતી હશે. એનું કારણ શું તો કે જો અહીં આપણે એનું બંધારણની વાત કરીએ તો કે ન્યુક્લિયોસાઇડમાં શું હોય તો જો આપણે એના નામ ઉપરથી સમજીએ ને તો જો એન ઉપરથી શું છે તો કે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ તો કે 5 પ્રકારના હશે, જેમાંથી આપણે જો 4 તો લખી નાખ્યા છે, G, C અને A અને T 4 લખાઈ ગયા. 5મું કયું રહ્યું હવે? યુરેસિલ. જે 5 શું છે તો કે નાઇટ્રોજન બેઝ છે. S ઉપરથી શું થાય તો કે S ઉપરથી થાય સુગર, શર્કરા. તો કે એવું બંધારણ કે જેની અંદર નાઇટ્રોજન બેઝ અને સુગર હશે એને આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ, અને એવું બંધારણ કે જેની ઉપર એન ઉપરથી તો નાઇટ્રોજન બેઝ જ થશે. બરાબર, અને ટી ઉપરથી શું થાય તો કે ટી ઉપરથી કંઈ નહીં થાય. બરાબર, તો કે ન્યુક્લિયોટાઇડમાં એવું હશે કે નાઇટ્રોજન બેઝ હશે, સુગર પણ હશે અને સાથે હશે ફોસ્ફેટ PO4 -3. આવું બંધારણ જેમાં હોય છે એને આપણે નામ આપીએ છીએ ન્યુક્લિયોટાઇડ, અને નાઇટ્રોજન બેઝ સાથે સુગરનું બંધારણ હોય એને આપણે નામ આપીએ છીએ ન્યુક્લિયોસાઇડ. આ બંને જે ભેગા મળે છે એ કોની રચના કરે છે તો કે ન્યુક્લિક એસિડની. બરાબર, આવું તમે 11મા ધોરણમાં ધ્યાન રાખેલું છે તો તમને ભણેલા હશે ને તો તમને યાદ પણ હશે. બરાબર છે. તો અહીંયા આપણે ન્યુક્લિયોટાઇડની જે શૃંખલા હશે ને એની અહીંયા આપણે વાત કરેલી હશે, કારણ કે ડીએનએમાં ન્યુક્લિયોટાઇડ જ હોય. બરાબર, એટલે તમને કહું છું કે 11માનું જે 9મું ચેપ્ટર હતું તમારી પાસે ટેક્સ્ટ બુક પડી હોય તો એમાંથી જોજો. ટેક્સ્ટ બુક ન પડી હોય તો નેટમાંથી તમે ચેપ્ટર નંબર 9 છે તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અને એમાં જે ડીએનએનું બંધારણ આપ્યું છે ને ખાસ તો એ જોજો, એની આસપાસ જે લખેલું છે ને એ વાંચજો. બાય ચાન્સ બધું આપણને રિકોલ પણ થઈ જશે, કારણ કે આપણે ભણેલા છીએ. બરાબર, 11મું એટલે યાદ તો આવી જ જશે, ખાલી આપણે 2-3 વાર વાંચવાની જરૂર પડશે. એમાં તમે બંધારણમાં એવું જોશો કે તમને છે ને એક બાજુ તમને પેન્ટોસ શર્કરા આપી હશે કે જે આ છે સુગર. બરાબર, નાઇટ્રોજન બેઝ તરીકે G, C, A, T અને U માંથી તમને કોઈ પણ 4 આપેલા હશે. ખાસ યાદ રાખવાનું, G સાથે હંમેશા C જોડાશે, ગ્વાનિન સાથે હંમેશા સાઇટોસિન જ જોડાય, તેમાં 3 હાઇડ્રોજન બોન્ડ હશે, અને એડેનિન સાથે હંમેશા થાઇમિન જોડાય કે જેમાં 2 હાઇડ્રોજન બોન્ડ હશે, બંધ હશે. બરાબર છે, આવી વાત તમે પહેલાં કરેલી છે.
ડીએનએના બંધારણની તમે વાત કરો તો એમાં ફોસ્ફેટ પણ તમને ત્યાં જોવા મળશે, બરાબર. ટૂંકમાં તમે ખાલી છે ને ડીએનએની એક આકૃતિ છે ને એ તમે સર્ચ કરીને જોઈ લેજો, અથવા તો ટેક્સ્ટ બુક છે ને એમાં જોઈ લેજો, એટલે વધારે તમને ડિટેલમાં આઈડિયા આવી જશે. બાય ચાન્સ તમને આઈડિયા નથી આવતો તો જેમ ચેપ્ટર આગળ ચાલશે તેમ તમને વધારે આઈડિયા આવી જશે. તેમ છતાં નથી આઈડિયા આવતો તો તમે પૂછી શકો છો, બરાબર છે. એટલે પછી પૂછવું હોય તો પહેલાં પૂછે ખબર એવું કે ત્યાં સુધી પછી વેઇટ કરવાની જરૂરી નથી. પણ ત્યાં સુધી તમે આપણે એકવાર જોઈ લેશો એટલે મોસ્ટલી તમારા ડાઉટ ક્લિયર થઈ જશે. ઓકે, તો આના પછીના લેક્ચરમાં જ્યારે આપણે મુલાકાત કરશું ત્યારે જે આનું નામકરણ જે હોય છે, બરાબર, એ કઈ રીતે કરવામાં આવેલું છે. આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકના આપણે બે ભાગ આપણે નામ આપ્યા, એક્ઝો અને એન્ડો. એમાંથી આપણે એક અહીંયા આપણે કહીએ છીએ કે એને રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ કહેવાય કે જે ડીએનએને કાપે. એક એનું ઉદાહરણ આપણે હિન્ટ 2 સમજ્યા, બરાબર. તો આને લગતી જે આગળ વાત છે અને પછીના લેક્ચરમાં આપણે જોવાની રહેશે. ત્યાં સુધી તમે ટેક્સ્ટ બુકમાંથી અહીંયા સુધીને એકવાર વાંચજો, બરાબર. લગભગ આપણે બહુ ઓછો પોર્શન હજી આપણે કવર કરેલો છે, એટલે હોમવર્કના ભાગ સ્વરૂપે એને તમે વ્યવસ્થિત રીતે તમે લખીને મોકલી આપજો. અને હોમવર્કમાં તમારે બોર્ડ વર્ક લખવાનું છે અને જે ડીએનએ છે એના વિશે તમને માહિતી તમને મળે છે એ પણ તમારે ગોતીને હોમવર્કમાં લખવાની રહેશે, બરાબર છે. ટ્રાય કરજો ગોતવાની, ન મળે તો ખાલી આ છે એ લખીને મોકલી આપજો, પણ મેક્સિમમ ટ્રાય કરજો કંઈક ને એક મળી જાય, બરાબર. એની પરથી આઈડિયા પણ આવી જશે કે તમે ગોતવાની ટ્રાય કરેલી હતી કે નહીં. છેલ્લે વિડીયો પોઝ કરીને બોર્ડ વર્ક તમારી બુકમાં લખી લેજો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. પછીનો ટોપિક છે કન્ટિન્યુ ચાલશે અને પછીના લેક્ચરમાં આપણે જોઈ લેશું. ઓકે, થેન્ક યુ.